કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો 14.30 ગ્રામ ડ્રગ્સ સાથે પંજાબના યુવકની ધરપકડ કરવામાં આવી। 7,15,000ની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયો છે। 3 મહિનામાં પંજાબના 4થી વધુ શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યા છે। આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાં આપવા જતો હતો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જી હર્ષદ, જે રીતે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેને લઈને શું કાર્યવાહી? હેરોઈનનો જથ્થો જે છે તે ઝડપાયો છે। પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે હેરોઈન ડ્રગ્સ જે છે તે ઝડપી પાડ્યું છે। મહત્વની વાત એ છે કે પંજાબના તરણતારણ જિલ્લાનો આ યુવક જે છે તે ડ્રગ્સ સાથે ઝડપાયો છે। એસઓજીને બાતમી મળી હતી કે મુન્દ્રાથી અંજાર જતા તરફ રસ્તા ઉપર એક હોટલ આવેલી છે। એ હોટલમાં એક પંજાબી યુવક જેનું નામ છે લવપ્રીતસિંહ જાટ, જેની પાસે હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી। એસઓજી દ્વારા તેની તપાસ લેતા તેની પાસેથી 14.30 ગ્રામ જેટલો હેરોઈન ડ્રગ્સ જે છે તે મળી આવ્યો છે, જેની બજાર કિંમત 7,15,000 રૂપિયા જે છે તે હોવાનું હાલ સામે આવ્યું છે। તેના ઉપર ગુનો નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 3 થી 4 મહિનામાં પૂર્વ કચ્છમાં મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો ઝડપાયો છે, જેનામાં તમામ જેટલા પણ પંજાબી યુવકો ઝડપાયા છે તે તમામ પંજાબના તરણતારણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે। જે રીતે હેરોઈન ડ્રગ્સનું ચલણ જે છે તે પૂર્વ કચ્છમાં વધી રહ્યું છે, તેના ઉપર અંકુશ મૂકવા માટે પોલીસ પણ પ્રયાસ જે છે તે કરી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।